हेलो फ्रेंड, जय माताजी। आज मारू ब्लाउज है जेमा गळुं छे जे पाछळथी थोड़ुं मोटुं थई गयुं छे तेमां केम सुधारो करवो ते आज हूँ तमने बतावीश। जे साइडमां छे ए जराक मोटुं थई गयुं छे એટલે આપણે ત્યાં અડધો પોણો ઇંચ જેટલું કપડું ગળા પ્રમાણે જે ડિઝાઇન છે તે આપણે કેનવાસમાં બનાવી અને પછી તેમાં લગાડી દેસી, જેથી તે બ્લાઉઝ ખરાબ પણ નહીં લાગે અને ગળું આપણું થઈ જશે જે વ્યવસ્થિત છે માપ એનું આપણે જોઈ છે તે આ રીતના કેનવાસ રાખ્યું છે। આ રીતના જ્યાં આપણે ગળું મોટું થઈ ગયું છે, ગોલાઈ જરાક વધારે, ત્યાં આપણે આ રીતે કેનવાસ રાખી અને મેજર ટેપથી માપ કરી અને આપણે 1 ઇંચ જેટલી ગોલાઈ દઈ દેસી। પટ્ટી જે આપણે બનાવવાની છે ગળાની, આ પાછળ ઉક છે એટલે થોડીક તકલીફ પડશે, ગળાના 2 ભાગ કરવા પડશે આપણે, નહીંતર તો આખું ગળું હાલશે। આમાં આપણે હવે મેજર ટેપથી માપ લઈ લેશી 1 ઇંચનું। છેડ સુધી ગોલાઈ આ કટકો જે કેનવાસનો પડ્યો તો તેમાં જ ચાલશે, આપણે થોડુંક જ કટકો જોડવાનો છે ગળામાં। આ રીતના ઉપરથી છેડ સુધી 1 ઇંચનો માપ લઈ લેવાનો છે અને પછી આપણે જ્યારે ગોલાઈ દઈએ ત્યારે ધીમે ધીમે આગળના ભાગે અને પાછળના ભાગે નાનું માપ લેવાનો છે, જેથી આપણે બ્લાઉઝમાં મેકવામાં પટ્ટી વાંધો ના આવે ગળાની। આ રીતના ગોલાઈ દઈ દેવાની છે। હવે તેની કટિંગ કરી લેશી। બંને છેડા સરખા રાખી અને કટિંગ કરવાનું છે। આ રીતનું કેનવાસમાં કટિંગ કરીને આપણે જે બ્લાઉઝના બચેલા કટકા છે મારી પાસે, તેમાં આપણે અસ્તરને બ્લાઉઝનું જે છે આપણી પાસે ચોલીનું બ્લાઉઝ, તેને બેને આપણે અસ્તર ચડાવી દઈશું એકબીજા સાથે। વચ્ચેથી આપણે કટ કરી નાખશું, કેમ કે પાછળ ઉક છે એટલા માટે બ્લાઉઝમાં, આગળ ઉકું હોત તો કંઈક વાંધો ના આવત। ચોલીનું બ્લાઉઝ છે એટલે પાછળ જ સારું લાગે। હવે 2 કટકા કરી નાખ્યા છે અને આ જે મારી પાસે બ્લાઉઝના જે કટકા વધ્યા હતા તેમાંથી મેં આ રીતના ગળાના શેપમાં કટિંગ કરી અને રાખ્યા છે। આ બ્લાઉઝનો ભાગ છે ને તેનું અસ્તર છે તે એકબીજાને આપણે જોઈન્ટ કરી લઈશું, અસ્તર ચડાવી દઈશું આ રીતના વ્યવસ્થિત રાખી અને માથે તેમાં સિલાઈ કરવાની છે। આ રીતના જો સામસામા છે આવી રીતના રાખીને પહેલાં જોઈ જવાનું છે, નહીંતર બંને એક જ સાઈડ થઈ જશે। આ રીતના રાખી અને બસ હું તમને સિલાઈ કરીને બતાવીશ। અસ્તર પહેલાં આપણે જોડી લેવાના છે। અસ્તર જોડાઈ જાય પછી આપણે કેનવાસને રાખવાનું છે। આ રીતના હું તમને એક સાઈડનું અસ્તર જોડીને બતાવું છું। ધીમે ધીમે જોડવાનું છે, જેનાથી કડેટલી ના આવે। અસ્તર જે આ ચોલીનું બ્લાઉઝ છે તેનું કપડું આછું છે એટલા માટે આછા કપડામાં ધ્યાન રાખવાની હોય છે। અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા એક લાઈક અને સબસ્ક્રાઈબથી મને ઘણું મોટિવેશન મળશે। આપણું અસ્તર જોડાઈ ગયું છે। રીતના હવે આપણે તેમાં એક કેનવાસ છે તે પણ માથે રાખી અને તેને આપણે સિલાઈ કરી નાખશી કેનવાસમાં। અસ્તર ઓલી સાઈડ ઉપરની સાઈડ અસ્તર છે અને નીચે ચોલીનો બ્લાઉઝનો ભાગ છે। આ રીતના રાખી અને કિનારી ઉપર જે કેનવાસમાં સિલાઈ કરવાની છે આપણે। આ રીતના રાખી કિનારી ઉપર આપણે સિલાઈ કરી લઈશું।
ગળું બનાવવાનું હોય એટલા માટે મશીનને થોડું આપણે શાંતિથી ધીમે હલાવવાનું હોય છે. હવે આપણે કેનવાસમાં સિલાઈ થઈ ગઈ છે. રસ્તોનો ભાગ ઉપર છે અને પાછળ છે બ્લાઉઝનો ભાગ. અને હવે આપણે આજે આ પટ્ટી છે બંને બાજુની તેને હાથથી જે સિલાઈ કરી છે એની હાથથી જ આપણે અંદરની સાઈડ આમ વારી લેશી, તેથી તે બતાવીને આપણે જ્યારે બ્લાઉઝમાં પટ્ટી મૂકી ત્યારે આ રીતના ધીમે ધીમે અંદરની સાઈડ વાળતું જવાનું છે અને સિલાઈ કરતું જવાનું છે. જ્યાં કેનવાસની કિનારી છે ત્યાંથી જ વાળવાનું છે. કેનવાસને જરા પણ આપણે લેવાનું નથી, જેથી એકદમ કડક રહેશે પટ્ટી આપણી. અને જ્યારે આપણે બ્લાઉઝમાં મૂકીએ ત્યારે તે આડી ચૂકી નહીં થાય, સીધી જ રહેશે અને આપણું ગળું બગડશે નહીં. જ્યારે બ્લાઉઝમાં ગળાનું કામ કરવાનું હોય છે ત્યારે આપણે થોડીક ધીમે જ રાખવું પડે છે, કેમ કે નહીંતર ગળું બગડી જાય છે. એટલે બીજું કંઈ સિલાઈ હોય તો ચાલે, પણ ગળામાં તો ખૂબ જ ધ્યાન રાખવી પડે છે. આ રીતના થઈ ગયું છે આપણે એક સાઈડ અંદરની પટ્ટી વળી ગઈ છે. હવે બીજી સાઈડ પણ આપણે આ જ રીતે પટ્ટી વાળી દેશે. એ જ રીતના કેનવાસને આપણે નથી વાળવાનું, જે બ્લાઉઝ ભાગ છે કપડાનો તેને જ વાળવાનું છે. આ રીતના બ્લાઉઝની પટ્ટી વાળતું જવાનું છે. ક્યારેક આપણાથી થઈ જાય કે કોઈ કીધું હોય કે પહેલાં તમે મોટું કરજો ને હવે મને નથી ગમતું, હવે મને નાનું ગળું તમે બનાવી દો, તો આ રીતના તમે બનાવી શકો છો. થઈ ગયું છે ગળાની પટ્ટી સરસ મજાની. આ રીતના જો આપણા બ્લાઉઝમાં રાખવાની છે. પટ્ટી બની ગઈ છે અને જ્યાં દોરી છે આપણી ઉપર લગાડેલી ત્યાંથી દોરીથી 2 આંગળી ઉપર રાખવાની છે પટ્ટી. એટલે આપણે માપ કરીને મૂકીએ એટલે 2 સાઈડ સરખી જ આવશે. દોરીથી ઉપર 2 આંગળી પટ્ટી રાખશે અને ત્યાંથી આપણે મશીન લેવાનું હલાવવાનું છે આ રીતના. એટલે બંને સાઈડ આપણી ગળાની ડિઝાઇન બની જશે. અને જ્યાં વચ્ચે આજે આ ખૂણો દેખાય છે, હું ચોકનું નિશાન કરું છું, ત્યાં આપણે 1.5 ઇંચ જેટલું રાખવાનું છે. 1.5 ઇંચ જેટલું રાખવાનું છે એટલે આપણું બ્લાઉઝ બંને સાઈડ એક સરખી જ પટ્ટી આવે. આ દોરી છે અને આ પટ્ટી છે, તેને હું દોરીથી ઉપર 2 આંગળ મૂકું છું. બસ તેને આપણે અંદરની સાઈડ દબાવી દેવાની છે. જે આપણે પટ્ટી જરા પણ દેખાવા દેવાની નથી. મશીન આપણું જે બ્લાઉઝની કિનારી છે પેલા બનેલી ગળાની તેની ઉપર જ હાલવાનું છે. નીચે આગળનો ભાગ તો જે છે પતલો આપણો સાવ આપણે પટ્ટી બનાવી છે તે તો આપણો દબાઈ જ જવાનો છે. એની માથે આપણે નીચે રાખી અને ઉપર પછી સિલાઈ કરવાની છે આ રીતના. અને ગોલાઈમાં શેપ આપવાનો છે. ધીમે શાંતિથી મશીન લાવવાનું છે. આપણે ડિઝાઇન જરા પણ બગડી ના જાય. આ રીતના જ્યાં આપણે ચોકનું નિશાન કર્યું છે ત્યાં આપણે ધ્યાન રાખવાનું છે 2 સાઈડ કે 2 સાઈડ સરખી જ પટ્ટી આવે, નાના મોટી થાય નહીં. જો આ રીતના હું માપ લઈ છું, જ્યાં ગોલાઈ આવી છે ને કે 1.5 ઇંચ એટલે 1.5 ઇંચ જેટલું જ આવવું જોઈએ, તેનાથી બંને બાજુ ગોલાઈમાં બ્લાઉઝનો શેપ સારો આવશે. આ રીતના તમે પણ ગમે તે કામ કરો ને મેજર ટેપથી જ કરવાનું, એટલે એકદમ પરફેક્ટ બને છે. અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ હવે આપણે પાછું બ્લાઉઝને ફેરવી નાખીએ અને પાછી આપણે ઉપર બીજી સિલાઈ મારી દઈશું, જે આપણી પટ્ટી સાઈડમાં મોટી છે એટલે તે પણ સરસ બેસી જાય. આ રીતના
ડબલ સિલાઈ મારી છે. જો હવે આ મોટી પટ્ટી પાછળ ઊભી રહે છે બીજી ડિઝાઇન, એની માથે પણ આપણે સિલાઈ મારી દઈશું એટલે પટ્ટી એકદમ છે તે બેસી જશે. જ્યારે આપણે બ્લાઉઝ પહેરી ત્યારે આપણે જરા પણ વાંધો આવે નહીં અને કોઈની પણ તમને ફરિયાદ આવતી નથી. આ રીતના શાંતિથી ગળાની ડિઝાઇન બનાવવાની છે. એક સાઈડ આપણી ગળાની પટ્ટી જે આપણે વધારી છે તે મુકાઈ ગઈ છે. આ રીતના જોઈ શકો છો તમે. હવે આપણે એ જ રીતે બીજી સાઈડ મૂકી દઈશું. એક સાઈડ મેકી એ જ રીતે બીજી સાઈડ મૂકવાની છે. આમાં પાછળ હૂક છે એટલા માટે આ બબે વાર મૂકવી પડે છે આ રીતના, નહીંતર તો આખું ગળું બની જાય. આ જ રીતે આપણે 1.5 ઇંચ રાખવાનો છે ગોલાઈમાં અને ઉપર 2 દોરી છે ત્યાંથી 2 આંગળ ઉપર મૂકવાનું છે. આ જ રીતના બસ તમને બીજી સાઈડ આ રીતના મેં કોઈ બતાવું છું. નિશાન કરી લેવાનું છે. મેજર ટેપનું ને ચોકનું નિશાન બહુ જ જરૂરી છે. જો આવું પાછળ છે મેં બતાવું છું અને આપણે બંને સાઈડ મુકાઈ ગઈ છે પટ્ટી. જો બ્લાઉઝની ડિઝાઇન થઈ ગઈ છે અને ગળું આપણું